અમરેલીના ધારી પંથકમાં આવેલા ખોડિયાર ડેમમાં પાણીની સારી એવી આવક થતાં ડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। આ દ્રશ્ય જોઈને પર્યટકો મંત્રમુગ્ધ થઈ ગયા છે। પ્રાકૃતિક સૌંદર્ય, લીલીછમ વનરાઈઓ અને ધસમસતા પાણીનો પ્રવાહ, આ દ્રશ્ય જોઈ તમારું મન પણ રોમાંચિત થઈ ગયું હશે। આ સોળે કળાએ ખીલેલી ધરતી અમરેલી જિલ્લાના ધારીની ભારે વરસાદના પગલે અહીં પાણીની સારી એવી આવક થતાં ખોડિયાર ડેમ છલકાઈ ઉઠ્યો છે અને વરસાદી વાતાવરણમાં ધારીનું સૌંદર્ય અદ્ભુત ખીલી ઉઠ્યું છે। ગીરના જંગલ વચ્ચે આવેલા ખોડિયાર ડેમ નજીક ધોધનો નયનરમ્ય નજારો પર્યટકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હું ત્યાં નજરમાં જોવા માટે ધોધ જોવા માટે ગયો, પણ આ ધોધ એવો છે કે મેં અમેરિકાનો નાયગ્રા ફોલ બી જોયો છે। તમે એકવાર નાયગ્રા ફોલ નહીં જુઓ તો ચાલશે, અને એની કરતાં બી સરસ મજાનો આ ધોધ છે અને તમારી તબિયત ખુશ થઈ જશે। નાયગ્રા ફોલ જોવાની જરૂર નથી। તો બીજી તરફ સૌરાષ્ટ્રનું અતિ પ્રાચીન મંદિર એટલે ધારીનું ગળધરા ખોડિયાર મંદિર, જે લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ છે, સાથે જ ધારીથી 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વચ્ચે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર વરસાદી વાતાવરણમાં ખૂબ જ આહલાદક લાગે છે। માતાજીના દર્શન કરવા અહીં દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે અને આંખોને અચંબિત કરે તેવો નજારો જોઈને ખુશખુશાલ થઈ જાય છે। અનરાધાર વરસાદના પગલે સારી એવી પાણીની આવક થતાં ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવાથી ડેમનો સુંદર નજારો જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે। અહીં દર્શનાર્થીઓની ભીડને આ ધોધ ભારે આકર્ષિત કરી રહ્યો છે। અને આ ખોડિયાર ડેમ છે, આપણે સફારી પાર્કની બાજુમાં આવેલો છે, અને અહીંનો નજારો છે ને કાશ્મીર ટૂંકું પડે એવો આયકલા જ છે। અહીંયા નીચે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને ઉપર માતાજીનું મોટું મંદિર આવેલું છે, અને અહીંયા એકવાર તમે આવો ને ચોમાસામાં તો સ્વર્ગ ટૂંકું પડે એટલી મજા આવે છે, અને માણસો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે દર વર્ષે। અને હજી તો દરવાજા ખાલી 2 જ થોડા ખોલેલા છે, બાકી બધા દરવાજા ખોલેલા હોય તો અહીંયા તમને એટલી મજા આવે કે એની વાત પૂછોમાં। તો સાથે જ સાતમ આઠમનો તહેવાર નજીક હોવાના કારણે દર્શનાર્થીઓ અને પર્યટકો અહીં કુદરતી સૌંદર્ય માણવા ખેંચાઈ આવે છે અને પ્રકૃતિમાં લીન થઈ જાય છે।